ઘોઘા અલંગ સરતાન પર અને મહુવાના દરિયામાં કરંટ જોવા મળ્યો। આગાહીને પગલે અલંગના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। દરિયો જાણે ગાંડો તૂર બન્યો હોય તેમ 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। તો આપ જુઓ દરિયા કિનારાના વિસ્તારો અને ખાસ કરીને ભાવનગરનો દરિયો જે ગાંડો બન્યો છે તેના આ દ્રશ્યો, કારણ કે હવામાન વિભાગ તરફથી ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારે પવનને કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારે ઘોઘા અલંગનો જે દરિયા કિનારો છે ત્યાં કરંટ જોવા મળ્યો। તો હાલ દરિયા કિનારાના વિસ્તારથી લોકોને દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે। નવનીત અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। નવનીત, હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે અને દરિયા કિનારાના જે વિસ્તારો છે ને ખાસ કરીને દરિયામાં કરંટ જોવા મળ્યો। ચોક્કસ દીક્ષિતા, જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને 8 થી 11 દરમિયાન જે આગાહી છે એ મુજબ આજે ભાવનગરના દરિયા છે એની અંદર ભારે કરંટ છે એ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જિલ્લાની વાત કરીએ તો ઘોઘા અલંગ સરતાન પર મહુવા સહિતના જે દરિયા છે એ દરિયા કિનારા પર ઊંચા જે મોજા છે એ ઉછળ્યા છે। ખાસ કરીને અલંગના દરિયાની વાત કરીએ તો અલંગમાં આજે ખૂબ જ ઊંચા મોજા, લગભગ 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા છે એ ઉછળ્યા છે। ભારે કરંટ દરિયાની અંદર જોવા મળ્યો છે। દરિયો છે એ જાણે ગાંડો તૂર બન્યો હોય એમ જોવા મારી રહ્યો છે અને ખાસ કરીને જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એની અસર છે એ ભાવનગરના દરિયામાં જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર નવનીત સમગ્ર વિગત બદલ। 20 ફૂટ ઊંચા મોજા અલંગના દરિયા કિનારે જોવા મળ્યા, વરસાદની આ અસર।